નમસ્કાર, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પહેલાં જે ડિસીઝ કન્ડિશન જોઈ હતી, આપણે માઇટ્રાલ સ્ટેનોસિસવાળી ડિસીઝ કન્ડિશન જોઈ હતી, અને હવે આપણા જોડે જે ડિસીઝ કન્ડિશન છે એ શું છે? એઓર્ટિક વાલ્વ રિગર્જિટેશન. હવે આપણે બે વર્ડ આપણને મળેલા છે, અને એક તો હતો આપણા જોડે સ્ટેનોસિસ અને એક આપણા જોડે વર્ડ હતો રિગર્જિટેશન. હવે શું છે કે સ્ટેનોસિસ આપણે કોને કહીશું એના રિલેટેડ જોઈએ. તો સ્ટેનોસિસના અંદર શું થઈ જતું હતું કે જે વાલ્વ જે હતો એ નેરો થઈ જતો, બરાબર. હવે શું છે કે રિગર્જિટેશન આપણે કોને કહીશું કે જે વાલ્વ જે છે એ બરાબર ક્લોઝ નહીં થતો, જેટલો ક્લોઝ થવો જોઈએ એટલો ક્લોઝ થશે નહીં, જેના કારણે શું થશે કે જે બ્લડ વન વે ડાયરેક્શનમાં જવું જોઈએ એ પાછું બેક ફ્લો બી એનું જોવા મળશે. એટલે એના કારણે શું થશે કે જે આ જે નોર્મલી આપણું બ્લડ જે છે વન વે ડાયરેક્શનમાં પૂરી બોડીમાં પહોંચતું હતું એ પહોંચશે નહીં. એટલાસ્ટ આપણને શું થશે કે બેક ફ્લો થશે, તો જે ત્યાં જે વેન્ટ્રિકલ આવે છે ત્યાં વેન્ટ્રિકલમાં વર્કલોડ વધી શકે છે. તો આપણે નોર્મલી આના અંદર જોઈ લઈએ કે રિગર્જિટેશન કોને કહેવાય અને સ્ટેનોસિસ કોને કહેવાય. તો સ્ટેનોસિસનો મતલબ આપણે હમણાં જ આપણે તમને મેન્શન શું કરાવડાયું કે સ્ટેનોસિસનો મતલબ શું થાય છે કે નેરોઈંગ, અને રિગર્જિટેશનનો મતલબ શું થાય છે કે વધારે પડતું ઓપન રહેવું. સીધી સરળ ભાષામાં યાદ રાખવા માટે. ઓકે, તો આટલું આપણા જોડે ક્લિયર છે. તો એના રિલેટેડ જ આપણા જોડે એક વર્ડ અહીંયા મળેલો છે આપણને કે એઓર્ટિક વાલ્વ રિગર્જિટેશન. તો કયા વાલ્વના અંદર રિગર્જિટેશન થાય છે? તો આપણને મેન્શન ક્લિયરલી કરેલું છે એઓર્ટિક વાલ્વના અંદર રિગર્જિટેશન જોવા મળે છે. તો હવે શું છે કે આની ડેફિનેશન યા ફિર નાનું એક ઇન્ટ્રોડક્શન સીધી સરળ ભાષામાં આપણે જોઈએ. શું લખેલું છે કે એઓર્ટિક રિગર્જિટેશન ઇઝ, શું છે કે એઓર્ટિક રિગર્જિટેશન જે છે, અહીંયા બીજું આપણે વર્ડ તમને મળી શકે છે કે એઓર્ટિક રિગર્જિટેશન, યા ફિર તમને વર્ડ મળી શકે છે કે એઓર્ટિક વાલ્વ રિગર્જિટેશન. તો બંને વર્ડ સેમ જ છે, કોઈ ડિફરન્સ છે નહીં. તો ક્યારે અકર્સ થાય છે? અકર્સ વેન વાલ્વ ડઝ નોટ ક્લોઝ ટાઇટલી, કે જે વાલ્વ જે છે જેટલો ક્લોઝ ટાઇટલી થવો જોઈએ ક્લોઝ થઈ શકતો નથી. ઇન શોર્ટ કહેવા જઈએ આપણે ઇઝી લેંગ્વેજના અંદર તો શું કહેવું થાય છે કે જે દરવાજો છે જેટલો ક્લોઝ થઈ જવો જોઈએ દરવાજો ક્લોઝ થતો નથી, બરાબર. દરવાજો ક્લોઝ નહીં થતો, જેના કારણે દરવાજો મતલબ આપણે શું કહીએ છીએ વાલ્વ, તે વાલ્વ જે છે બરાબર ક્લોઝ નહીં થતો, જેના કારણે શું થાય છે કે જે બ્લડ ફ્લો થવો જોઈએ એ નોર્મલી વન ડાયરેક્શનમાં થવું જોઈએ, બટ એ શું છે બેક ફ્લો બી થશે, માને કે બંને ડાયરેક્શનમાં બ્લડ ફ્લો આપણને જોવા મળશે. તેના રિલેટેડ શું બીજું શું કીધું છે કે બાય રિગર્જિટેશન, કે જે રિગર્જિટેશન જોવા મળે છે જેના કારણે શું થાય છે બ્લડ કમ્સ બેક ટુ ધી લેફ્ટ વેન્ટ્રિકલ. જેમ કે આપણે તમારું હાર્ટ છે તો હાર્ટના અંદર આપણે 4 ચેમ્બર પાડી દીધા છે. આ જે છે એ લેફ્ટ ભાગ છે અને આ જે છે રાઈટ ભાગ છે, બરાબર. અહીંયા આપણે શું આવે છે એઓર્ટિક વાલ્વ આવે છે. અને હવે શું છે કે આ એઓર્ટા દ્વારા શું થાય છે પૂરી બોડીમાં બ્લડ જાય છે. હવે શું છે કે આ વાલ્વ જે છે એ બરાબર ક્લોઝ થતો નથી, જેના કારણે શું થશે કે જે પૂરી બોડીમાં બ્લડ પહોંચવું જોઈએ એ પહોંચશે ખરું થોડું ઘણું, બટ શું છે કે બેક ફ્લો બી થશે. અને કઈ જગ્યાએ? તો લેફ્ટ વેન્ટ્રિકલમાં વધારે પડતો વર્કલોડ પડશે. ઓકે, તો ક્લિયર થઈ ગઈ ડેફિનેશન. આપણને શું કહેવા માંગે છે કે એઓર્ટિક વાલ્વ રિગર્જિટેશન શું છે? અકર્સ વેન વાલ્વ ડઝ નોટ ક્લોઝ ટાઇટલી, બરાબર. કે શું છે કે વાલ્વ જે છે બરાબર ક્લોઝ થઈ શકતો નથી. એના પછી આપણને શું કીધું છે કે રિગર્જિટેશનના કારણે કયો પ્રોબ્લેમ સર્જાશે? તો બ્લડ જે છે એ કમ્સ બેક, કે જે બ્લડ આગળ જવું જોઈએ એ પાછું બેક ફ્લો કરશે, અને જેના કારણે શું થશે લેફ્ટ વેન્ટ્રિકલના અંદર વર્કલોડ અથવા જે બ્લડનો લોડ જે છે વધારે પડતો આપણને જોવા મળશે. તો આના રિલેટેડ કયા કયા આપણને કોઝિસ છે અથવા રિસ્ક ફેક્ટર છે જે આપણને જોવા મળે છે? અને તો શું છે સૌથી પહેલા કે કન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટ. અહીંયા આપણે મેન્શન ક્લિયરલી કરેલું છે કે હાર્ટ ડિફેક્ટ જોવા મળે છે, બટ એ કેવી છે? કન્જેનાઇટલ. બાય બર્થ આપણને જો કોઈ ડિફેક્ટ જોવા મળતી હોય તો આપણને શાનાથી ડિનોટ કરીએ છીએ? મેડિકલ લેંગ્વેજના અંદર કન્જેનાઇટલથી ડિનોટ કરીએ છીએ. હવે શું છે કે કન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટ બી આપણને જોવા મળશે. પછી અહીંયા મેન્શન શું કરેલું છે કે એજ. હવે એજ શું કહેવા માંગે છે કે ડે બાય ડે જેમ જેમ આપણી એજ વધે છે એમ જે વાલ્વની બી જે ક્ષમતા છે ફંક્શન કરવાનું જે મેકેનિઝમ છે એ બી ધીરે ધીરે સ્લો થઈ જશે, જેના કારણે આપણને શું જોવા મળશે? રિગર્જિટેશન વાળી કન્ડિશન આપણને જોવા મળી શકે છે. એના પછી શું છે? ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશનના અંદર આપણે એક એક્ઝામ્પલ અહીંયા લઈએ તો એક્ઝામ્પલ શું છે? એન્ડોકાર્ડાઇટિસ, હે ને? તો
તો શું છે કે એન્ડોકાર્ડાઇટિસના કારણે બી આપણને આવી કન્ડિશન જોવા મળે છે. એન્ડોકાર્ડાઇટિસ એટલે એન્ડોકાર્ડિયો વર્ડ જે છે આપણે શાના માટે યુઝ કરીએ છીએ, જે ઇનરમોસ્ટ લેયર છે એના માટે યુઝ કરીએ છીએ. હવે શું છે રુમેટિક ફીવર. રુમેટિક ફીવર આપણે પહેલા બી તમને બહુ સરળ રીતના સમજાયેલું છે કે રુમેટિક ફીવરનો મતલબ આપણે શું થતું હતું, તો સ્ટ્રેપ્ટોકોકલનું જે ઇન્ફેક્શન લાગતું હતું જેના કારણે બે જગ્યાએ પ્રોબ્લેમ જોવા મળતો હતો. એક તો કાર્ડિયાક પ્રોબ્લેમ જોવા મળતો હતો ને, અને બીજું શું હતું, જોઈન્ટ પ્રોબ્લેમ વાળો બી આપણને જોવા મળતું હતું. તો રિમેટિક ફીવરના કારણે બી હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ થઈ શકે છે. એના પછી આપણને કનેક્ટિવ ટિશ્યુ આપેલું છે કે જો કનેક્ટિવ ટિશ્યુ ડિસીઝ હશે, કોઈ શું હશે, ડિસીઝ હશે, તો બી કન્ડિશન બની શકે છે કે એવા પેશન્ટને કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર અથવા ડિસીઝ વાળા પેશન્ટને બી બની શકે છે કે રિગર્જિટેશન વાળી કન્ડિશન જોવા મળે. અને લાસ્ટમાં આપણને એસટીડી આપેલું છે. શું ફૂલ ફોર્મ થશે એનું, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ માને કે એસટીડી ના કારણે બી આવી એક કન્ડિશન આપણને જોવા મળી શકે છે. ઓકે, હવે શું છે કે એઓર્ટિક વાલ્વ રિગર્જિટેશન આપણે જોઈ તો લીધું કે કહેવાય છે કોને, બટ એના અંદર કેવા કેવા ચિહ્નો યા ફિર લક્ષણો આપણને જોવા મળશે. તો સૌથી પહેલા શું છે આપણને અહીંયા મેન્શન શું કરેલું છે, ચેસ્ટ પેઇન મેન્શન કરેલું છે કે શું છે, ચેસ્ટ પેઇન આપણને જોવા મળી શકે છે જેને આપણે શું કહીએ છીએ, એન્જાઇના. અને શું છે કે એન્જાઇના વાળી કન્ડિશન આપણને જોવા મળશે. પછી શું છે, ફેટિક વાળી કન્ડિશન વધારે જોવા મળી શકે છે. મને અચાનક થાક લાગશે, બોડીના અંદર થાક વાળી કન્ડિશન વધારે રહેશે. કંઈ બી કામ કરીએ છીએ પણ બોડી જે છે પૂરેપૂરું એફર્ટ લગાવી શકતી નથી. હવે શું છે, એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ વાળી બી કન્ડિશન જોવા મળે છે. અનયુઝ્યુઅલ બીટિંગ, આપણને હાર્ટના અંદર અચાનક આપણને ફીલ થશે કે હાર્ટ જે છે અચાનક થોડું ફાસ્ટ ધડકવા લાગે છે, બરાબર, બીટિંગ થોડું ફાસ્ટ બીટ કરે છે, આપણને ખબર પડશે. જેને આપણે ઇન શોર્ટ જો પાલ્પિટેશન વર્ડ મેન્શન કરી શકાય, અનયુઝ્યુઅલ પાલ્પિટેશન આપણને જોવા મળશે. પછી શું છે, સ્વેલન શું જોવા મળશે કે સ્વેલિંગ વાળી કન્ડિશન આપણને જોવા મળશે. કઈ કઈ જગ્યાએ, તો એક તો એન્કલ વાળી જગ્યાએ, અને બીજું શું છે ફીટ અને પગ વાળી જગ્યાએ, અથવા પગના જે આપણે વળાંક આવે છે ત્યાં એન્કલ વાળી જગ્યાએ બી જોવા મળી શકે છે. પછી શું છે, બ્રીથિંગ જે ડિફિકલ્ટી આપણને જોવા મળશે કે શોર્ટનિંગ ઓફ ધી બ્રીથિંગ વાળી કન્ડિશન જોવા મળશે. અને એના અંદર એક વર્ડ મેન્શન શું કરેલો છે આપણે, એક્ઝર્શન. હવે એક્ઝર્શનનો મતલબ અહીંયા એવું થાય છે કે કોઈ બી માણસ જે થોડું ઘણું નાનું બી એવું કંઈ કામ કરે છે અને એની બોડીના અંદર શું થાય છે કે અચાનક એને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે છે, કે અચાનક બોડીને જે છે વધારે પડતી ડિમાન્ડ વધી જશે બોડીના અંદર ઓક્સિજનની. ઓકે, તો આપણે એને શું કહીએ છીએ, એક્ઝર્શન. પછી શું છે કે પલ્સ જે છે એ કેવી જોવા મળશે આપણને, રેપિડ જોવા મળશે, અને કેવી ઇરેગ્યુલર જોવા મળી શકે છે કે જે રિધમ મેન્ટેન કરતી હતી એ રિધમ મેન્ટેન કરી શકશે નહીં. ઓકે, એના પછી આપણા જોડે શું છે કે મેનેજમેન્ટ. હવે મેનેજમેન્ટ આપણને શું કહેવા માંગે છે કે જો આપણે મેડિકલ મેનેજમેન્ટ કરીએ છીએ, બીટા બ્લોકર છે, કેલ્શિયમ ચેનલ બ્લોકર આપીએ છીએ, તો એ કેવું છે કે સ્લો વર્ક કરે છે, બહુ સ્લો વર્ક કરશે, જેના કારણે એ મેડિકલ મેનેજમેન્ટ જો તમે કરશો તો એ પ્રોપર વર્ક કરશે નહીં, અને જે પ્રમાણે રિકવરી આવવી જોઈએ એવી રિકવરી આવશે નહીં. તો એટલા માટે આપણે ફર્ધર શું કરવું પડી શકે છે કે એના માટે સર્જિકલ મેનેજમેન્ટ જ આપણે કરવાનું રહેશે. તો શું કીધું છે, હાર્ટ વાલ્વ જે છે એના માટે શું છે, સર્જરી મે નીડેડ, કે એના માટે જરૂરી છે કે આપણે કદાચ સર્જરી જ કરવી પડે. એના માટે શું છે કે જો લેફ્ટ સાઈડ ઓફ ધ હાર્ટ આર નોટ વર્કિંગ વેલ, કે શું છે કે લેફ્ટ સાઈડ જે હાર્ટનો જે લેફ્ટ સાઈડ વાળો ભાગ છે, બરાબર, આપણે કીધું ને હમણાં કે હાર્ટના અંદર જે આખો લેફ્ટ સાઈડ વાળો ભાગ છે જ્યાં શું આવેલું છે, એઓર્ટિક વાલ્વ આવેલું છે, જો એ બરાબર કામ નહીં કરતું અથવા પ્રોપર જેટલું કામ કરી શકવું જોઈએ, જેટલો વર્કલોડ બહાર નીકાળવો જોઈએ, જેટલો વર્કલોડ ઇન આઉટ જે કરવું જોઈએ એ બરાબર જો નહીં કરી શકતું, તો આપણે એને કહી શકીએ છીએ કે એક પર્ટિક્યુલર પર્સનને આપણે શાની જરૂર પડશે, સર્જરીની જરૂર પડી શકે છે. હવે શું છે કે સર્જરી માટે તમે યા તો તમે એ વાલ્વને રિપેર કરી શકો છો, જે દરવાજો બગડી ગયો છે એ દરવાજાને તમે સરખો કરવાનો રહેશે, મને વાલ્વ રિપેરમેન્ટ કરવાનું રહેશે, યા ફિર જો રિપેરમેન્ટ થઈ શકે એવું નથી તો એટલાસ્ટ આપણા જોડે શું છે, મેકેનિકલ યા ફિર ટીશ્યુ વાલ્વ રિપ્લેસમેન્ટ કરવાનું રહેશે. ઓકે, હવે શું છે કે આપણે બે ડિસીઝ કન્ડિશન આના અંદર જોયેલા છે. એક તો આપણે એઓર્ટિક વાલ્વ રિગર્જિટેશન વાળી કન્ડિશન જોઈ, એના પછી આપણે એના પહેલા આપણે શું જોયું તો મેટ્રાલ સ્ટેનોસિસ. તો હવે શું છે કે મેટ્રાલ સ્ટેનોસિસ યા ફિર આવી કોઈ કન્ડિશન છે તો એના માટે આપણે થોડું મેન્શન કરી દઈએ કે કેટલા ડિસીઝ કન્ડિશન આપણને આવા પ્રકારના જોવા મળી શકે છે. તો એના અંદર સૌથી પહેલા શું છે, મેટ્રાલ
સ્ટેનોસિસ બી હશે અને શું હશે જોડે જોડે રીગર્જિટેશન વાળી બી કન્ડિશન હશે. અને પછી શું કીધું છે આપણે એઓર્ટિકના અંદર શું છે સ્ટેનોસિસ બી જોવા મળે છે, રીગર્જિટેશન વાળી બી કન્ડિશન જોવા મળે છે. પછી આપણને શું કીધું છે કે પલ્મનરી, જે પલ્મનરી વાલ્વ આવે છે એના અંદર શું છે કે સ્ટેનોસિસ વાળી બી કન્ડિશન જોવા મળી શકે છે અને રીગર્જિટેશન વાળી બી કન્ડિશન જોવા મળી શકે છે. પછી આપણા જોડે લાસ્ટ વાલ્વ કયો રહે છે ટ્રાઇકસ્પિડ વાલ્વ. એના જોડે એવી આપણને સ્ટેનોસિસ બી જોવા મળશે અને રીગર્જિટેશન બી જોવા મળશે. તો ટોટલ આપણા જોડે આવી સેમ ટુ સેમ કન્ડિશન કેટલી થઈ ગઈ? મિટ્રાલ વાલ્વ સ્ટેનોસિસ, રીગર્જિટેશન, એઓર્ટિક વાલ્વ સ્ટેનોસિસ, રીગર્જિટેશન, પલ્મનરી સ્ટેનોસિસ, રીગર્જિટેશન, ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસ અને રીગર્જિટેશન. એટલે ટોટલ આપણા જોડે કેટલી હશે? 8 ડિસીઝ કન્ડિશન બનશે. બધાના અંદર મોસ્ટલી સેમ કન્ડિશન જોવા મળે છે. નેરોઈંગ ઓફ ધી વાલ્વ હોય તો તમારે સ્ટેનોસિસ મેન્શન કરવાનું છે અને વાલ્વ બરાબર ક્લોઝ થતું નથી તો આપણે એને શું કહીશું? રીગર્જિટેશન. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.